જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવવાનું છે કાચી કેરીનું શાક. તેના માટે મેં એક કાચી કેરી લઈ લીધી છે. તેને સારી રીતે ધોઈ અને કોરી કરી દીધી છે. પછી તેની આવી રીતે બધી જ છાલ કાઢી દેવાની છે. છાલ કાઢી અને તેના નાના નાના પીસ કરી દેવાના છે. આ શાક નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાટું મીઠું બને છે એટલા માટે બધાને ખૂબ જ ભાવશે. હવે એના નાના નાના પીસ કરી દીધા છે. આ શાકને તમે બહાર 1 દિવસ માટે અને ફ્રીઝમાં એરટાઇટ કન્ટેનરમાં મૂકીને 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી શકો છો. હવે મેં એક કઢાઈમાં 2 પાવડા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં મસાલા બધા રેડી કરી દીધા છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મેં રાઈ અને જીરાનો વઘાર કર્યો છે. સૌપ્રથમ અડધી ચમચી રાઈ એડ કરી છે, અડધી ચમચી જીરું નાખ્યું છે અને ચપટી હિંગ નાખી છે. પછી લીલા લીમડાના પાન અને સૂકું લાલ મરચું નાખી અને બધું મિક્સ કરી દીધું છે. લીમડાના પાન છે ઓપ્શનલ છે, પણ એનાથી ફ્લેવર સરસ આવે છે. હવે બધું મિક્સ થઈ જાય એટલે પછી એમાં મસાલા કરશું આપણે આગળના. હવે તેમાં અડધી ચમચી હળદર નાખવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. પછી બધું સરખું મિક્સ કરી દેવાનું છે. મીઠું નાખવાથી શું થાય છે, કેરી છે જલ્દી સોફ્ટ થઈ જાય છે. હવે બધું મિક્સ કરી અને તેમાં થોડું પાણી નાખવાનું છે. થોડું પાણી નાખી અને પછી ઢાંકણ ઢાંકી અને એને 3 થી 4 મિનિટ માટે ચડવા દેવાનું છે. સ્લો, એકદમ ગેસની ફ્લેમ છે સ્લો રાખવાની છે. જો કેરી આવી રીતે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. હવે એમાં આગળના મસાલા કરશું આપણે. તેમાં મેં લાલ મરચું પાવડર નાખ્યો છે, ધાણા જીરું પાવડર નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે ગોળ નાખ્યો છે. ગોળ બધા પોતપોતાના સ્વાદ પ્રમાણે લઈ શકે છે. કોઈને ખાટું પસંદ હોય તો ઓછો ગોળ નાખવાનો છે, જો કોઈને ગળ્યું પસંદ હોય તો થોડો ગોળ વધારે નાખવાનો છે. ગોળ નાખી અને આવી રીતે સતત હલાવતા રહેવાનું છે કે ગોળ એકદમ મેલ્ટ થઈ જાય. ગોળ મેલ્ટ થઈ જાય એટલે પછી ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. તો તૈયાર છે આપણું ખાટું મીઠું કાચી કેરીનું શાક.